ભવનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે સરસ મજાનું કૃષ્ણલીલા કાનગોપીનું આયોજન અને આવા આયોજને અમને યાદ કરી એટલે કે રાજા કીર્તન મંડળ ભાઈ શ્રી દુધાળાવાળા મનસુખભાઈનું આ મંડળ અને જે કાંઈ કાલાવાલા રજૂ કરવાનો એવો જયનાથ કરો કે આજુબાજુના ગામડામાં નહીં પણ ઠેઠ દરિયા કાંઠે દ્વારકાધીશને ખબર પડી જવી જોઈએ કે કાતરાસા ગામને આંગણે ઘણા બધા ભક્તજનો એકત્રિત થઈ અને મારો જયનાથ કરે છે, મને યાદ કરે છે અને આટલા બધા ભેગા થઈને જો યાદ કરો ને તો ભગવાન ભાવના ભૂખા છે, આવે ને આવે પણ હૃદયનો ટવકો જોઈએ, અંતરનો નાદ જોઈએ. તો એકવાર બે હાથ જોડી વિનંતી છે, પૂરા ભાવથી જયનાથમાં સાથ આપજો. હા, બોલ કૃષ્ણ કનૈયાલાલ કી, गिरिराज धन की, अपने अपने गुरुदेव की, नवरात्र બીજા હાથ જોડીને વિનંતી કરી જેટલા પ્રેક્ષકો જેટલા ભક્તજનો બેઠા ને બધાએ જયમાં સાથ ન થાય પણ લગભગ મારા અંદાજ પ્રમાણે 30% ભક્તોએ જય બોલી, બીજા તો હજી કેરોસીન પીન ન બેઠા. જયનાથમાં જેવો આનંદ આવવો જોઈએ આવો આવ્યો નથી અને ખાસ કરીને જય બોલી ભાઈઓએ જ બોલી. ભાઈઓ કરતા બહેનો લગભગ 3 ગણા છે પણ આની કરતો ભગવાન જાણે હું રાંધણ ઘોડો ખમતી ગઈ હોય અવાજ જ નથી આવ્યો અને કાં પછી આખા ગામને બાયો મૂંગા મળ્યા હોય. અને બહેનો તમને ખબર ન હોય તો કહી દઉં કે ભગવાન કૃષ્ણ કનૈયા આવ્યા પછી આખે આખું ગિરિરાજ કહેવાય અને આ બધા આવે પણ તકલીફ એ છે કે ભગવાનને ગોપીઓ વાળા છે પણ ગોપીઓને ભગવાન વાળા નથી. ભગવાન તો હું ઓલો ઈવડો એક છે એ વાળો નથી અત્યારે. આ એ માથાની ગોળી લઈ તે નીંદર આવે બિચારા. આ અત્યારની ગોપીઓની હાસવા જેવી છે એટલે પણ આ બેનો જઈ ન બોલે એનું કારણ બીજું છે, એને જરૂર નથી અત્યારે. ઈવડા એનું પાકીટ ભર્યું હોય અને 1.5 ખાંડી માંડવી થઈ ગઈ એટલે પછી આપણે નીકળી મહેનત આપણે કરવાની, વાપરવાનો એને હોય પછી હુકમ ભગવાનને યાદ કરે. પણ અત્યારના બહેનોની વાત કરું, અત્યારના બહેનોને રસ હોય તો 2 જ વસ્તુમાં ગમે એની ઘેર તમારે લઈ લેવાનું. 2 જ વસ્તુમાં રસ, કેવા રાધાને કૃષ્ણમાં નહીં, સીતાને રામમાં નહીં. શંકરને કોઈ બોલાવો એ પૂરી તાકાતથી, અંતરના નાથથી અને પૂરા ભાવથી જે જઈ ન બોલે અને તાકાતવાળી જઈ ન બોલે અને બાજુવાળાના હમ અને હાહુ બાહે બેઠા હોય તો ખાસ બોલજો, નકર કે એક કાકડી 2 તેતર ઈટાઈ જાય. ફરી વાર બોલ કૃષ્ણ કનૈયાલાલ કી, गिरिराज धन की, अपने अपने गुरुदेव की, अपने अपने माँ पिता की, कुलदेवी माता की, रामनाथ महादेव की. हाथ उठा कर बोल कृष्ण कनैयालाल की, रामनाथ महादेव की, कुलदेवी माता की, देव माता की, जय माता की, गौ माता की, मगर माता की, ભરવારી માતા કી, ભરવારી માતા કી. આજનો દિવસ એવો આનંદ કરીએ કે આજનો આખી રાત આપણી જાગરણ બની જાય. કેમ કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનવમાં નૈન સખી અમારે કાતરાસા ગામના આંગણે કાયમ બનશે.
ગિરધારી વાળો કાજી તો આવે એ યાદા કાજી તો આવે મન તો આવે વનો મન તો આવે એ યાદા પછી બજાવ તો
કામનો અનુભવ હોય ને ભગવાન, પ્રેક્ટિસ કરેલી હોય, બરાબર છે. તો આવડે. આ લોકોએ રાસની કોઈ પ્રેક્ટિસ ન કરી હોય, રાસ રમતા ક્યાંથી આવડે? કેમ સુખા? રાસ રમતા ન આવડે. બાકી ભગવાન એક કામમાં કોરોનામાં આ બધા ઘેરે હતા ને, હા હા કોરોના કાળ લગભગ 6-7 મહિના જરા ઘરમાં ને ઘરમાં રહ્યા. બરાબર છે. એક કામમાં એટલા બધા પાવર વાળા થઈ ગયા ને, રાતે અઢી વાગે ઉઠાડીને કામ કરી દો ને, હા હા ફટાકે કામ કરી દે. પેલા એવું શું કામ? અરે આ બધા કોરોનામાં હે ને શું શીખી ગયા ખબર? શું વળી? આને તમે ગમે ને સીધી ગયો. હા હા આને ખબર પડે કે હજવારી કાઢવી તો આગળ પૈસા આવે નહીં, પોતું કરવું. આપણે શું કરવું? એ બધા સા નાખી ગઈ થઈ બેઠા છે, વળી હેતા સુધી કામ નથી કાંઈ એને કઈક વ્યાજબી કરે. અમારે હવે સા નાખવાના બાકી છે. સપ્તાહ વાળા ખાતર ખોલવું રહી ગયું. હા, આપણે અહીંયા રાત સવાર સુધી રમવાનું. ખાલી સવાર સુધી રાત રમવાની. એમાં તમને એકલું તમારે એક રાત સજાતી એને કાયમ વરવા કેમ થતા છે? અને ભગવાન ખરેખર તમારે રાસની રમઝટ પડાવી. હા સુખા. અરે અહીંયા ગોપડીઓ ઉભો કરી દેવું હોય ને, હા હા વનરાવણ ની અંદર રાસ રમાતે એવો રાસ રજૂ કરવો હોય ને ભગવાન, બસ સુખા. બસ સુખાલી દેવા આવ્યો. હા હા કાયમ 2 કલાક હો. હા હા 2 કલાક કાયમ ને માટે હાલતી હોતી મારે ઓટલે બેઠો. 50 વીઘા જમીન હતી. કેટલી? બરાબર, ઘણી બધી. પાંડાના કાન જેવી. હા કેટલી? સુખા. 50 વીઘા. બરાબર અઠવાડિયું બેઠો. બરાબર છે. હોય એને ઉપાધિ થાય હોય, આખું ખાતું ડિલેટ મારી દીધું, એને શું ઉપાધિ? એટલે તું સવારે અહીંયા ના રોકાતો, હા, બાકી આમાં તારી સલાહ કોકને લાગી જાય તો ઈ આ લેવા વાળા છે, વેચવા વાળા નથી બાપા. પાછા ભાઈ ગુજરાતી 200 રૂપિયા. બોલ રામનાથ મહાદેવ કી જય. ભગવાન હા સુખા.
આ બધાની મેં આમ નજર કરી લીધી ને, આની પેલા લગભગ શનિદેવ મંદિર આવ્યો હતો, બરોબર ને? ત્યાં બધા હાજરમાં હતા, પણ હવે છે ને આ બધા સુધરી ગયા, ડિજિટલ થઈ ગયા. એટલે આ શું ડિજિટલ? અરે આમ નજર કરો, આધુનિક જમાનામાં જીવતા એવા થઈ ગયા, એટલે હવે પછી અહીં કાનકોપી હવે તને ચાલુ કરવી ને, હા સુખા. સિસ્ટમ થી કાનકોપી ચાલુ. એટલે આ શું તારી સિસ્ટમ છે? અહીંયા ગોકુળ મથુરા દર્શન ગોપીઓની હાવ ઢોકળાથી ગોપીઓ આવવાના છે. એટલે આ પણ ક્યાંના ગોપીજનો તું લઈ આવી આજે? આ બધા આધુનિક એમાં સુધરેલા અને સિસ્ટમ થી કાનકોપી કરીને આ બધાની મજા કરાવવા છે ને ભગવાન. હા સુખા. આજ બધા ગોપીઓ દીવથી આવી છે, દીવથી. દીવથી અને દીવના ગોપી આવે આમ ઉપર હાવ દીજો કૃષ્ણ, તમારે ખાલી ફાઇન એટલું કહેવાનું, બાકી નવ ગોપીઓ આગળ આવે, બરોબર? કેમ સુખા નાના બાળકો પાસે બેસી ગયો? પેલા નાના બાળકો હંમેશા ભાગ્યશાળી જ હોય. નાના બાળકો હંમેશા આમ જોઈ લે, બધા નાના બાળકો જ્યાં જ્યાં તને દેખાય ને બધા ભાગ્યશાળી જ હોય.